માટે ફોન કર્યો હતો. ના સાહેબ, હવે એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે? તમે કહો તો સાહેબ. તું મારી સામે એકવાર બોલ એટલે તારો આખો બાયોડેટા આપું, તારા પ્રૂફ આપું, તારા મેસેજીસ ને બધું જ, અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી હતી ને બધું કહું. હાલ કેવા છેડતીના ચાડા કર્યા હતા, શું શું કરતો હતો એ બધું કહું તને. મારે તો જય માતાજી મિત્રો. તો આજે જે વિવાદ ચાલી રહ્યો છે તો એના ઉપર આજે વાત કરવાની છે કે આપણી પાસે એક કોલ રેકોર્ડિંગ આવ્યું છે. ખજૂરભાઈએ એમને જણાવ્યું છે કે આ કોલ રેકોર્ડિંગમાં શું કહે છે એ આજે તમને સંભળાવીશું. તો જો છેલ્લે સુધી જોડાયા રહેજો અને વિડીયોની લાસ્ટ સુધી જોજો. આપણે કીર્તિ પટેલનું અને ખજૂરભાઈનું કોલ રેકોર્ડિંગ તમને સંભળાવીશું. આજે મારી પાસે કોલ રેકોર્ડિંગ આવી ગયું છે અને તમને આજે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સંભળાવીશું કે ખજૂરભાઈ એના વિશે શું બોલ્યા અને કીર્તિ પટેલ શું જવાબ આપ્યો. તો જોડાયા રહેજો. તો એમના માટે એમનું રિએક્શન લેવું હતું એટલા માટે ફોન કર્યો હતો. ના સાહેબ, હવે એવા જેનું લેવલ જ ન હોય એવા લોકોનું રિએક્શન કોણ આપે? તમે કહો તો સાહેબ. નહીં, અમારો ફરજ છે, અમારો ધર્મ છે કે એક્શન વર્સિસ રિએક્શન ચલાવીએ. નહીં તો કોઈને એવું લાગે કે આ વન સાઈડ ચલાવે છે. એટલે ના સાહેબ, અમારી જાણ કરવી અમારી ફરજ છે. અમને તમને જગ્યા આપી, તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે, તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે. તો તમે આપો ના આપો એ તમારી મરજીની વાત છે. જો સાહેબ, પહેલી વસ્તુ તો કેવું છે, આ સાહેબની ઓફિસનો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલના સારા માણસોના, જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના એક પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાને નિવેદન લેવાના જ ન હોય સાહેબ. નહીં, પણ એ ન્યૂઝ વાળાને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે કોના નિવેદન ન લેવા. એમ કહું છું, પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસોના ન્યૂઝ લે, જે લેવલ વગર ના હોય ને એવા લોકોના ન્યૂઝ, જેને કોઈ ગણતું જ ન હોય ને એના ન્યૂઝ લઈને તમે શું કામનું કયો સાહેબ? એવું નથી, વ્યક્તિ છે, પછી એને અમે જજ ના કરી શકીએ. હા, એ તમે તમારી વાત 100% સાચી. બરાબર. એટલે અમે તો પેલાની જેવું છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય, કાલ સવારે તમારા ફોલોવર્સો ચાહકો હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો તમારું ચાલવું જોઈએ. એટલા માટે અમે તમારો સંપર્ક કર્યો છે. તમારે આપવું ન આપવું એ તમારી મરજીની વાત છે. જો સાહેબ છે ને આજે માનહાનિ નો દાવો કરશે ને એટલે સાહેબ બધી જે દૂધનું દૂધ છે ને પાણી થઈ જશે સાહેબ. એટલે આજ સાંજે 6 વાગ્યાની રાહ જો, એટલે હમણાં બધી ખબર પડશે સાહેબ. ઠીક છે? ઓકે. હા, 6 ઉપર થઈ ગયું, 6:30 થવા આવ્યા. ફટાફટ હાલે. માનહાનિનો દાવો કરીએ કેતો તો ને, માનહાનિનો દાવો કરવાનો. અને શું કેતો તો કે આવા હલકાને જવાબ ના દેવાનો હોય. કેમ દેને જવાબ? સાચું બોલ જલ્દી બોલ ફટાફટ. અને હું તો કદાચ શબ્દોથી ખરાબ છું, ચરિત્રહીન છું, ચરિત્રથી ખરાબ છું, કુપુસિતનો શિકાર છું. ઘણી બેનો દીકરીઓને તારું પ્રૂફ હું છું. તું મારી સામે એકવાર બોલ એટલે તારો આખો બાયોડેટા આપું, તારા પ્રૂફ આપું, તારા મેસેજીસ ને બધું જ, અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી હતી ને બધું કહું. હાલ કેવા છેડતીના ચાડા કર્યા હતા, શું શું કરતો હતો એ બધું કહું તને. મારે આપ્યા એકવાર એટલે કહું તને. વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી એમને મળવાની. હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક્ટ કર્યો હતો અને એમને મારી લેંગ્વેજ ગમતી હતી, કાઠિયાવાડી લેંગ્વેજ, કે આપણા સાથે કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે. એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે 9 વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી. સ્કૂલના હતા, પોલીસના હતા, એ બધા જ. બરાબર. મેં એમની સાથે કામ પણ કર્યું. કેટલી બહેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે, કેટલી બહેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી એના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે, એની સાથે શાંતિથી બનાવે, થોડો ટાઈમ એની સાથે રહેવાનું. ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં જ રહેવાનું, ત્યાં ખાવા એને એ રીતના આખો સેટ બનાવેલો છે બારડોલીમાં. એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની, એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ. પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે. મેં અવાજ ઉઠાવીને એ લોકોએ હિંમત કરી છે અને બધી જ છોકરીઓ સામે આવશે. એ વેટ એન્ડ વોચ. બરાબર. આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બનીને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય, ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ. પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો, પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું, મારી સાથે આવું કર્યું, ત્યારે મને એવું લાગ્યું કે સાલું મેં એને એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું. તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે. કીર્તિ પટેલને કોઈ કોમ્પ્રોમાઇઝની જરૂર આજે નથી ને કાલે નથી.